નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોને જણાવવા માગું છું કે આ મગફળીની અંદર આપણે શેનો સ્પ્રે કર્યો છે. તો કે મિત્રો, પહેલો સ્પ્રે 30 થી 50 દિવસના સમયગાળામાં એક્સરે નામની પ્રોડક્ટ સાયફોન બાયોટેકની આવે છે જે એનો ઉપયોગ કરેલ છે. બીજો રાઉન્ડ જે 60 થી 80 દિવસના ગાળે મારવાનો હોય છે એ હવે 65 દિવસે આપણે એનો બીજો રાઉન્ડ મારશું. પહેલો રાઉન્ડ માર્યો છે તો શું ફરક પડ્યો છે એ તમને બતાવીશ. મિત્રો, આ પ્રોડક્ટ જોઈ લો, એક્સરે નામની સાયફોન બાયોટેક. હા, ખૂબ સારું રિઝલ્ટ છે, જેનો પર પંપે 1 થી 2 mlનો ડોઝ છે. 10 ml, 25 ml અને 50 ml 3 પેકિંગમાં અવેલેબલ હોય છે. મિત્રો, આ 25 mlની બોટલ છે. હું ખેડૂત મિત્રો તમને બતાવું છું, હું ખેડૂત મિત્ર જ છું પોતે. મિત્રો, આ છોડમાં માર્યા પછીનું જોવો રિઝલ્ટ, ખૂબ સારું પરિણામ જોવા મળેલું છે. આ પોપટાની સંખ્યામાં ખૂબ સારો વધારો થયો છે. હજી ઘણા બધા સૂયાઓ ફૂટી રહ્યા છે, એ પણ જોઈ શકો છો. જો ઘણા બધા સૂયા આ મારવાથી સૂયાની સંખ્યામાં ખૂબ વધારો થાય છે, અને જેટલા સૂયા વધારે ફૂટે એટલું ઉત્પાદન વધુ આવે એ વાત 100% હોય છે. હવે મિત્રો, બીજો રાઉન્ડ 65 દિવસે કરશું. એનેથી શું રિઝલ્ટ મળશે તો કે જે શંખલાની સંખ્યા વધારો છે એ ઝડપથી મોટા થાય, અને આ પોપટામાં હજી વજનદાર, એટલે કે અંદર જેટલી જગ્યા છે એ બરાબર ભરાઈ જાય અને પોપટો પોલો ન રહે એવું કામ થાય. એટલે મગફળીમાં ઉત્પાદન વધુ આવે એવી ક્વોલિટી બને, એટલે બીજો રાઉન્ડ કરવો પડે એમ છે. 2 રાઉન્ડ મારવાથી ખૂબ અદ્ભુત રિઝલ્ટ મળે છે. ખેડૂત મિત્રો, મને આ પ્રોડક્ટનો આજથી 2 વર્ષથી અનુભવ છે. ખૂબ સારું પરિણામ મળે છે. હું લગભગ પાકની અંદર આ એક્સરેનો ઉપયોગ કરું છું, અને ઘણા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરું છું. જે લોકો ઉપયોગ કરે છે બધાને ખૂબ સારું પરિણામ મળે છે. આ એક્સરે ખૂબ નાગનું બચ્ચું છે, પણ ઉપયોગ ઘણો બધો આવે છે, એટલે ફાયદાકારક. આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને, નાનું છે પણ નાગનું બચ્ચું, એમ આ બોટલ એકદમ નાની આવે પણ રિઝલ્ટ સારું દે છે. જો તમે હજી એક જ રાઉન્ડ માર્યો છે, મગફળીને આપણે 50 દિવસનો સમયગાળો થયો છે, જોઈ શકો છો. આ બધી મગફળીમાં એક રાઉન્ડ લાગી ગયો છે. હજી આપણે 10 દિવસ પછી બીજો રાઉન્ડ મારવાના છે, અને ખૂબ સારું પરિણામ મેળવશું. આનાથી ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે. મિત્રો, આના સિવાય મરચી હોય, કપાસ હોય, સોયાબીન હોય, એમાં પણ ઉપયોગ કરવાથી ફ્લાવરિંગની સંખ્યામાં ખૂબ વધારો થાય છે. એનું નરી આંખે તમારે જોવું હોય તો એક શાહમાં તમે ન મારતા અને બાકી તમે બધામાં મારશો એટલે તમને પરફેક્ટ રિઝલ્ટ જોવા મળશે. મિત્રો, જય જવાન, જય કિસાન.